દાનભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા હા દાનભાઈ ચેનલ અને બીજી કઈ છે બીજી રામદેવ નું હા રામદેવ ની પણ છે નહીં હા ઘટના તો એની છે હા હાલો દાનભાઈ ઉપર લાઈવ થાય છે જે દેશ વિદેશ લાઈવ થાય છે આજે મંગળવાર છે બધાને ભગવાન મારા સાનિધ્યમાં આવે છે બાપ રાત દિવસ 24 કલાક મારું ધામ ખુલ્લું કોઈ ભેદભાવ નહીં બધાને ભગવાન છે બાપ આજે મંગળવાર દેશ વિદેશમાં દીકરા દીકરીઓ વડીલો બધાને ભગવાન મંગલને માનવાવાળા જે દાનભાઈ યુટ્યુબ ચેનલ તમે લાઈવ દ્વારા જોઈ રહ્યા છો બાપ તમારે કોઈ આવવાની જરૂર નથી મગર ધામે ખાલી અહીંયાથી પ્રાર્થના કરશે તો માં કામ કરી દેશે બાપ અને કામ કરીને કોઈ ચમત્કાર નથી મૂળ વિશ્વાસ ખૂબ ભગવાનની દયા છે ભરવાડીની બધાને ભગવાન માના પાયા છે બાપ ભજન ને ભોજન છે આયા ભાઈ કારણ કે રૂપિયા તો મૂકવા દેતા નથી હોના ચાંદી મૂકવા દેતા નથી અને અઢારે ભગવાનની મગલ છે બાપ એટલે તમારા ઘરમાં ધૂપ કરો કારણ કે ધૂપથી તમારા ઘરમાં ધન નથી ફૂટતો મદવાડ નથી આવતો વિઘ્ન આવરણ નથી આવતા ધૂપમાં એટલી તાકાત છે ધૂપ યા રૂપ પૂજા છે યા દેવ સેવા કાયમ માટે બાપુ કહે છે અગરબત્તી હળગાવો પણ ઘરની બહાર ધ્યાન દો બાપ માં મણિધાર વડવાલી કબરાઓ ધામ કચ્છ કાયમ બાપુ બોલે છે બાપ પૈસા હાથમાં તમને કામ આવશે ક્યારે પૈસા નો આપો લાખો રૂપિયા વાપરો દીકરીઓ પાછળ કન્યાદાન લ્યો કોઈ દીકરીઓનું કોઈને ફીના આપો કોઈ દીકરીને આર્થિક રૂપે દુબળા હોય એનો પરિવાર એના મદદ કરો રાશન પાણી આપો એના ઘરમાં ગાડીને આપો તળાવ ઊંડાનો ઝાડ વાવો પણ પૈસા નો મૂકો કારણ કે આ ધંધો છે પૈસો મૂકો એ એક ધંધો છે શિવરાત આવે છે બને એટલા ભેટ ધારી બાવા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખો વસ્ત્ર આપો બાપ આ મોટા મોટું છે અને બીજી વાત દેવસ્થાનમાં દર્શન કરો આ હિન્દુ સંસ્કૃતિની વાત કરું છું પલોઠી વાળો અને 10 આંગળી 11 મસ્તક કમાવો એટલે કામ થાય અહીં આવીને આપને આ પગે લાગે છે તે છે એવો પગે લાગતો હોય આમાં આમ કરે આમાં આમ કરે પાછી કાનની પૂંછું પકડે ઘડીક નાક પકડે જરીક ધોવો હવે ખ્રિસ્તી તરફ જેવું થયું હંમેશા દેવની આગળ પલોઠી વાળો 10 આંગળી અને 11 મસ્તક કમાવો પગે લાગ ફૂલ એટલે સિરિયલ વાળી બગાડી નાખી ઓલી નાટ્યકાણી નથી આવતી સિરિયલમાં એને બગાડ્યા છે સમાજ જુઓ જરીક કારણ કે દેવનો દેવ મહાદેવ ખૂબ પદવ પાળી બેઠા જો પલોઠી વાળી એ પણ આપણે યાદ રાખી દીધા છે જરીક જુઓ
એમની ઉપર છેડા થયા છે અને સરકાર કામ બહુ સારા કરે છે ભાઈઓ. હા, બહુ સારા કામ કરે છે. બરોબર છે, જરૂર છે, સાથ આપો. ઓલા કણ નાખી કોઠી ધણી થયા હતા, પણ એ કદાચ 100 વર્ષ થાય 200 વર્ષ થાય એ તો પછી અહીંયાથી સીમિત લાગે. બરોબર છે, બહુ સારું કામ કરે છે સરકાર કે કરોડો રૂપિયાની જ્યાં આવક છે, રૂપિયો ક્યાં જાય છે એ પણ સરકારને આદેશ છે તરીકે તપાસ થવી જોઈએ. કરોડો રૂપિયા ભાઈ ક્યાં રૂપિયો જાય છે એને જરીક કાળજી લેવી, ધ્યાન દેવું. આ તમે બધા જાઓ છો ને ટકા કરાવવાના રૂપિયા, પગે લાગવાના રૂપિયા, ડાયરેક્ટ લેનમાં જઈને દર્શન કરવાના. આ સરકાર બહુ સારું કામ કરે છે અત્યારની ભાઈ, એને સાથ આપો. ખરબો અરબો રૂપિયા જ્યાં ભેળા થાય છે, જાય છે ત્યાં એમાં સાથ આપો. સરકાર બરોબર કામ કરે છે ભાઈ, મારે કોઈનું કાંઈ નથી કરવું. બરોબર છે, પણ કાંઈ પણ હોય એનો સમય આવી જાય છે અને સમય થાય છે. બાપુનો અવાજ. બીજી વાત કે અમારે મોગલધામ જરીક ધ્યાન દેજો. વૈશાખ મહિનામાં 24, 25, 26 તારીખ કે 27, 24, 25, 26, 27 આ 4 તારીખ છે. 4 માંથી કોઈ પણ 1 તારીખે લગ્ન નક્કી થશે. 25 દીકરીઓના જે મોગલધામે લગ્ન થાય છે, 18 વરાણની, અને ધુલેડી પછી અમે નામ લખવાના છે. ધુલેડી ટાઢાપુરના અમે નામ લખવાના. અત્યારથી કોઈ આપશો નહીં, કારણ આ બાપુ એક લાઈવ દ્વારા બોલી રહ્યા છે. ટાઢાપુરના અમે વિડીયો દઈશું અને નામ લખવાના શરૂ કરીશું. પણ દીકરીની ઉંમર 18 થી ઉપર સમજી લેજો, અને પુરુષની 21. બીજી વાત, સમાજથી સમાજ, સમાજથી સમાજ 18 વર્ષની દીકરીઓ એમના પોતાના પગલા મૂકશે, પણ સમાજથી સમાજ. એમાં કોઈ જરીક કચાશ હશે તો એનું ફોર્મ અમે રદ કરવામાં આવી છે. કારણ કે અહીંયા એક કાનૂન માન્ય લગ્ન થાય છે. કારણ કે મોગલ ખૂબ કોરાતને કાયદો છે. એમાં એક દિવસ ઓછાઈ છે તમે હાલવાની નહીં. એક બાપુનો અવાજ છે. 25 દીકરીઓ વૈશાખ મહિનામાં 25 તારીખ, 26, 27 અને 24 આમાંથી 1 તારીખ અમે નક્કી કરીશું લગ્નની. અને લગ્નના ફેરા અમે રાતના રાખ્યા છે. શું ઉનાળો હોય, ગરમી હોય, એટલા રાતના ફેરા દીકરીઓ માટે રાતના રાખ્યા છે ફેરા. અને બીજી વાત, પૂરેપૂરી ચકાસણી કરીશું અમે. જે દીકરી હોય કે દીકરો હોય નામ લખાવીશું એટલે અમે એના ગામના સરપંચને, મામલેદારને, ગામના આગેવાનને પૂછીને પછી નામ લખશું. પણ એમાં જરી કાંઈ ફેર લાગશે અમને તો અમે તરત તમારું ફોર્મ રદ કરી દઈશું. કારણ કાયદેસર આ 5નો સમૂહ લગ્ન થવાનો છે. એક બાપુનો અવાજ છે. અને કચ્છ પૂરતી દીકરીઓ અમે રાખી છે. કચ્છ પૂરતી, બહારની નહીં, કચ્છ. નારાયણ સરોવરથી તે માટે હતા જાંબા હતી. કચ્છની દીકરીઓ 18 વર્ષની, પણ દીકરીની ઉંમર 18 વર્ષ ઉપર, દીકરાની 21. પૂરેપૂરો એનો
અમે આધાર પુરાવો, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તારીખ, દાખલા અને પૂરેપૂરી ચકાસણી કરી પછી લખવામાં આવ્યું છે. અમે એક દિવસ હોય છે તો ફોર્મ નહીં ભરાય. બીજી વાત, અત્યારે લાઈવ ચાલુ છે, કોઈને ભલામણ કરાવવાની નહીં. ફલાણા ભાઈને હું કહું છું ને, ભાઈ કહે છે તમે નામ લખો નહીં, આવી ઓળખાણ કોઈ આપશો નહીં, નામ લખશો નહીં. ધ્યાન રાખજો, કોઈ પાસે ફોન કરાવવો નહીં. બાપુનો આદેશ છે. સમજો તમે, ફોન કરાવે કે જેનામાં કચાશ હોય. એટલે ધ્યાન રાખજો, 18 વર્ષની દીકરી બાબત સામે માના ખોળામાં પ્રભુતાના પગલા માંડશે, પણ રાજના ફેરા રાખ્યા વૈશાખ મહિનામાં 24, 25, 26, 27 આ 4 માંથી 1 તારીખ અમે નક્કી કરીશું અને રાજના ફેરા. બીજી વાત, બાપુ કાયમ માટે કહે છે બને એટલું દીકરીને આપજો. જેને દીકરીઓને દેવું હોય, બાપુ લાઈવ દ્વારા મળી રહ્યા છે, તમારી જાતે લઈને દેવાનું રહેશે. અહીંયા કોઈ અમે રૂપિયો દાનશો નહીં, સમજી લેજો. 25 દીકરી છે, તમને તક મારે 25 દીકરીઓ 25 જોઈ લુગડા દેવા, તમારી જાતે લઈને દો. તમારે એમ તક મારે 25 દીકરીઓને હંસા દેવા છે, જાતે લઈને દો. પણ પૈસો નહીં અમે દાદી. હા, કોઈ પણ દીકરીને દેવામાં કચાશ આવી છે તો બાપુ દીકરીઓ માટે ભીખ માંગવા તૈયાર છે. અગર આ રોજનો 9-10 લાખ રૂપિયા આવે છે, પણ બને એટલું દીકરીને દેવાનું છે. અને જે દાતારો છે પણ એને બાપુનો આદેશ કે જે તમારી દીકરીને દેવું હોય ડાયરેક્ટ બાપુથી તમે સંપર્ક કરી લેજો. અહીંયા જે નંબર અમે તમને આપવાના છે એમાં તમારે કોન્ટેક્ટ કરવાનો છે. હા, ધ્યાન રાખજો. બાપ નંબર આપી છે, 2 નંબર છે. હવે લખી લેજો. અમારા મોગલ ધામના પ્રમુખ છે રાણુભાઈ ચંદુભાઈ જાડેજા, ગામ કબરા. એના નંબર છે 9852 083 અને 9239 42 231. આ યુવરાજસિંહ જાડેજા. આ 2 નંબર પર સંપર્ક કરવા અને જે વસ્તુ તમારે દેવાય દીકરીને દેવાની છે, પણ જાતે લઈને તમારે આપવાનું છે. જેટલું લેશો દીકરી જેટલું મગલ તમને જાણતું દેશે. કારણ કે આયા જે દીકરી પ્રભુતાના પગલા માંડશે, કે જે દીકરીઓ ઘણી નોંધારી હોય છે, કોઈ દીકરીને માં નહીં હોય, કોઈને માં હશે તો બાપ નહીં હોય. આવી દીકરી બાપ કે જે દીકરીને ઉપર હાથને નીચો ધરતી એવી દીકરીઓ આ પ્રભુતાના પગલા માંડવાની છે. તો મારો અવાજ છે, બને એટલું દીકરીને મદદ કરજો બાપ, પણ તમારા જાતે વસ્તુ લઈને આપો. આ મોગલ ધામથી બાપુનો અવાજ. અને જે અમે લગ્નના ફેરા રાજના રાખવાના છે. શું કામ? કે દિવસની ગરમી હોય એટલે રાજના ફેરા બહુ સારું. કારણ પેલા રાજના લગ્ન હતા ભાઈ. હા, બહુ સારું. અને અમારા આચાર્ય શ્રી અંબાધામ દુધે વંદનીય સિદ્ધાર્થ મહારાજ, પરશુરામનો પરિવાર, એના મંત્રો દ્વારા એના જે મુહૂર્ત જોવાનું છે એમના દ્વારા જેટલી દીકરી છે એટલા બ્રાહ્મણો બોલાવશે. બધી જવાબદારી એમની છે. અને એમના મંત્રો દ્વારા એમના આશીર્વાદ અને મા મોગલના આશીર્વાદથી દીકરીઓ પ્રભુતાના પગલા મોગલ ધામના પ્રાંગણમાં માંડશે. બાપ એક બાપુનો અવાજ છે.
બીજી વાત કે તમારા ફોર્મમાં જે કચાશ છે, કાંઈ પણ અમને શંકા પણ લાગશે તો ફોર્મ રદ કરી નાખજો. કારણ કે અહીંયા જે દીકરી પ્રભુતાના પગલા માંડશે એમાં તલાટીનો સિક્કો, સરપંચનો, મામલતદારનો, મોગલધામનો, પંચના સિક્કા લાગશે. આ વસ્તુ છે. તો 50 વાળું કોઈ ફોર્મ અમે રજૂ નહીં કરી દઈશું નહીં. પૂરેપૂરી દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની 21. સમાજથી સમાજ. ધ્યાન રાખજો, કોઈ પ્રેમ લગ્ન કરી આવ્યા પર એની નહીં જગ્યા મળે. સમાજથી સમાજ. એક બાપનો આદેશ છે બાપ. તો આ નોંધણી લેવી જરૂરી છે. વૈશાખ મહિનો 24, 25, 26, 27 આ 4 તારીખમાંથી અમે કોઈ પણ એક તારીખ નક્કી કરશું રાજના ફેરા. તો જે દાતારોને ઈચ્છા હોય તો આ જે નંબર તમને આપ્યા છે એની ઉપર કોન્ટેક્ટ કરવો અને બને એટલું દીકરીને દેજો. કારણ પરાધીન છે, દીકરીના આશીર્વાદ જરૂર મળે છે બાપ. પણ જે મોગલ ધામે લગ્ન થાય છે એ ક્યાંક જુદા હોય છે. કારણ કે માના સાનિધ્યમાં ખૂબ માની કૃપા છે. તો આ એટલી જાહેરાત, એક આદેશ છે બાપુનો, આ ધ્યાન રાખજો. અને જે તમને નંબર આપ્યા એની ઉપર કોન્ટેક્ટ કરી લેજો ભાઈ. એક બાપુનો આદેશ. અને બને એટલા સમાજમાં કુરિવાજો છે બંધ કરો. પૈસા તમને કામ આવશે. અને બને એટલું દીકરીઓને સમૂહમાં લગ્ન કરો. બહુ સારું, સારામાં સારું છે બાપા. કારણ કે નિયાણી છે. હર કોઈ માણસ દીકરીને યથાશક્તિ પ્રમાણે આપી શકે. આ એક પુણ્યનું કામ છે. તો આ જરીક ધ્યાન રાખજો. બસ ને ભાઈ, બસ. એટલે આ ધ્યાન રાખજો ખાસ. આજે મંગળવાર, આ તો સમાજ સેવા. હા, સમાજ બધું કરે ભાઈ. હા, સમાજ ધારે તો ઉપર ચડાવે, ધારે હેઠા ઉતારી દે. આ વસ્તુ છે બાપ. જેને જે દેશ માટે થઈ ગયા છે એને સમાજે તમે હક નથી કરવા દીધું. આ તો આદિકાળથી નાનું આવે છે. આદિકાળથી એમ જરીક જુઓ તો આ જરીક ધ્યાન રાખજો. 18 વર્ષ જે પણ સમાજમાં 18 વર્ષની વાત કરું, ભાઈ, દીકરા કે દીકરી જે સમાજના ઉપયોગી કામ કરતા હોય, સારા કામ કરતા હોય તો એને સાથ આપો. કારણ સમાજમાં કોઈ પણ વરણ, જાતિ, 18 વર્ષની વાત કરું છું, દીકરો હોય કે દીકરી, સમાજ પ્રત્યે જે કામ કરતા હોય તો એને સાથ આપો અને એને તમે હિંમત આપો બાપ. દેશમાં ઘણા દાતાઓ પડ્યા છે બાપ કે અને સરકારે અત્યારે બહુ સારો ભાઈ નિર્ણય લીધો. દીકરીઓને ઘરખરી દીકરીઓને જેને કહ્યું એટલું આપે છે. એમાં હું તો અભણ છું ભાઈ પાસે, એમાંય મને નહીં ખબર પડે. દીકરીઓને આપે છે, મદદ ઘણી આપે છે. 5,000ની, 10,000ની, વધારે ઓછી. એ પાસ મેળ તમે કરી. એટલે સરકાર બહુ સારું કામ કરે છે ભાઈ. સાથ આપો. બેટા દીકરી મોબાઈલ બંધ કરજે. એ દીકરી હા આવે એ રહ્યું છે. એટલે તરીક જોવો બાપ. મહારાજા દશરથ જેવા દશરથને જેને કહેવાય
આઘાત લાગી ગયો હતો. હા, હવે જે કહેતા હોય જેમ મા જાનકી જગદંબા જાણો છો, મા ધરતીના ખોળેથી પ્રગટ થયેલા છે. મહારાજા જનકે હળ આંખ્યું મા જગદંબા પ્રગટ થયા અને પાછા વસુંધરાના ખોળે આવી ગયા. પણ જ્યારે કડાદાન દીધું મહારાજા જનકે, રામના હાથમાં હાથ હોય અને જગદંબા જાનકીને વિદાય કર્યા, ત્યારે મહારાજા જનક ઢગલો થઈ ગયા હતા અને કીધું, હે વિધાતા, તે દીકરીના આવા લેખ લખ્યા છે કે એને અડધી જિંદગી બાપના અહીંયા અડધી હાહરિયામાં. જન્મ જવા જો ઢગલા થઈ જતા તમે કોણ છે બાપ? કે કેવા સપને વિદાય આપી કે ઘરથી નીકળી હજી પાછી નથી આવી. એવી આપણી બે ત્રણ નીકળી શકે બાપ પિયરમાંથી ગયા પછી હારે ગઈ છે ને હારેથી પાછી નથી આવી. પિયરના દાડવા જોયા આવી બે ત્રણ નીકળી છે. એક માં પાર્વતી, બીજી માં જાનકી. હે પિયર પહાડમાંથી જે નદીઓ આવે છે એ હાહરવેલી વાત પર સમજણમાં હમાય છે, પણ એ કોઈ નદી પાસી નથી જાતી. આ વસ્તુ અને ઢગલો થઈ ગયા કે હે માં, તે દીકરીના આવાને જનક ઢગલો થઈ ગયા અને મહારાજા દશરથે કીધું કે જનાબ, લુણી તો હું બની ગયો, કારણ કે તમે આ જાનકી જેવી દીકરીને અમારા રામને તમે અર્પણ કર્યા છે. જેને કહેવાય હાથ આપી દીધો છે. તો લુણી તો હું બન્યો, કારણ તમે દીકરી આપી છે મારા દીકરાને, એટલે હું તમારી પાસે માંગવા આવ્યો છું. જનાબ, તમે તો મહાન છો, તમે તો દાતાર છો. આ વસ્તુ વાતે આથી જે બાપ દીકરી દે ને એટલે હાડલો માણા લુણી બની જાય છે, બાપ નહીં. પણ આપણે ક્યાંક બુદ્ધો આપી છે. અને આ સમાજ જનક જેવા જનકનો, દશરથનો હક નથી કરવા દીધો. આ જ સમાજ જેટલી નાયલું આવે અને જો આવા નહીં હોય બેળે ક્યાંથી પડી છે. આ વસ્તુ જરીક જો બાપ એમ બને એટલું બાપ તમારા ઘરમાં શાંતિ રાખો. કવિ કાવ્યની એક લીટી યાદ આવી છે, જો હરખી આવી જાય વાત બોલશું. આજ આ મારા જોડે છે. વાલા તો મેં રાજા એ દશરથ નો જીવ જોન દીધો, અયોધ્યાના આ સમાય હે વાલો તો મેં રાજા એ દશરથ નો એ જીવડો દીધો, અયોધ્યાના મૂળ મુખે હે રજળાયા સીતા રામ હે રજળાયા સીતા રામ. કવિ કાક બહુ મોટું છે, પણ હવે આપણે મદદમાં આવે બોલે. પણ બધાનો સંગ કરજો, પણ ડુંગરાનો સંગ ન કરજો બાપુ. ડુંગરો બહુ ખરાબ. હા, જે ઘર રહેતો એ ઘર પૂરીને કરે માણા નહીં, પણ જીવતો હા ડુંગરો.
હા વાલો તમે દરિયાના એ જ તળિયે જઈને હમાજો રે સગડો તળિયામાં જઈને હમાઈ જાજો પણ ડુંગરાનો તમે સામનો કરશો 18 વરાળ વાલો તમે દરિયાના એ જ તળિયે જઈને હમાજો રે સગડો નો ડુંગરાનો સંગ તો કરશો બાપ હાથું કે એને નજીક રાખો માખણથી સાવધાન સમજો બાપ જરીક સમજો કાયમ બાપુ આ બોલે છે સત્ય કડવું છે ઘડીક ખોટું લાગે ભલે લાગે પણ તમારા ઘરમાં હોનારત બંધ થઈ જાય છે હો. સુખી થવું હોય તો હાથ કે એને માનો પણ માખણ હોય છે તમારો ઘર બરબાદ કરી નાખ્યું છે જુઓ પણ હવે અત્યારે શું આ સોશિયલ મીડિયા વિકૃતિ આવી ગઈ સમજણ તો કઈ રહી નહીં ઓલા ભીખુદાનનો અવાજ મને બહુ ગમે છે અરે ઈ કે મારી બેન આવ્યા હાથ દેવા કે હારું બેન જેવું મહેમાન ક્યાંથી આ તાને નથી બાયું નણતું ગમતી નથી અને નણતું ને અત્યારની બાયું વિલન માને બોલો આ નણદુને તમે વિચારતો ઈ કે બેન આવ્યા છે કે હારું બેન આવ્યા ઈ કે હારું શું તમારી કઠણાઈ ઈ કે ભાઈ કામ બેન આવ્યા એમાં અમે હું કામ ઈ કે બે બોરડા વાળો કબાટ માગે છે એટલે બિચારે કીધું તો આપી દો બેન ને કહેવાય તો શું તો કે ઘરના ના પાડે છે તો કે ના પાડી દો તો કે આબરૂ ન જાય બોલો કે હવે બેન તારી ઘરના તારા કબાટ તારા અમે આબરૂ તારી અમે તારી પાસે ઉભારી અહીં વાંધો તારી પાસે એટલે અમુક જરીક જોવો પણ શું કરે બિચારા કેટલાયના ભેંસના શેકડા પગાવી ગયા હારા હારા શું કરે બિચારા પણ મિત્રો બાયનો થાક છે ને પુરુષનો ઘરે ઉતરે છો પણ ઘરનો થાક દુનિયામાં થાક નથી ઉતરતો આ અમે કાયમ કહી છે શું કરે બીજા વરાળું નામ કાંઈ વાંધો નહીં લે આ ધ્યાન રાખો બાપ અમુક જોવો અને અત્યારની આ જે સિરિયલ છે ને ભાઈઓ આ સિરિયલે સમાજને બગાડ્યા છો આ અડધા ટુકડા પહેરી નાટ્યક્યાની જે આવે છે ને જ્યાં સમાજને બગાડવા વાળી હોય છે કારણ કે એને નાથ માંડા હોય ને હા એ સડી પહેરે ટૂંકા લુગડા પહેરે કટઈ પહેરે બધું પહેરે પણ આપણે ન જોવાય એનો અસર આપણા ઘરમાં પડે છે સિરિયલ હારી જોવો તો તમારા સંતાનોને અસર હારી પડી છે હા તો કે બાપુ ટૂંકા લુગડા વિરોધ પર વાત સાચી છે ટૂંકા લુગડા ઘરમાં પહેરો પણ મંદિરે પહેરી ન જવાય અને ભિખારી કહેવામાં આવે ભિખારી ટૂંકા લુગડા કોણ પહેરે જેને લેવાનો વેત નથી ઘરે પહેરો પણ બહાર આવો તો આખા લુગડા પહેરી આવો અડધા લુગડા આ વસ્તુ છે પણ કાંઈ વાંધો નહીં આ બહાર જાય છે બધે દૂષણખોરી ખોઈ દીધું ભારતની માથે બહાર જાય ડોલર હાટે સુકાય પાઉં સાથે ગયા અને ખોઈ દીધી ભારતમાં બધી વિકૃતિ ભારતમાં આવી ગઈ ભારતને જ્યારે સંસ્કૃતિ મોટા મોટો ધક્કો લગાડ્યો મૂળ ડોલર હાટે અહીંયા ગાફાત મારો તમે અહીંયા કોઈ લખવા નથી રાખતા અહીંયા ગાફાત મારો પણ હવે કરવું શું લઈને અમારો દીકરો વિદેશમાં જાય પણ વિદેશમાં જ ધંધો કરે છે કાંઈ વાંધો નહીં ભલે જવું પડે ભાઈ પણ બોલા એક જાતના મારાને ઓલા ફેમસ થઈ ગયા છે કાંઈ વાંધો નહીં પણ હાથે બાળકો થોડું માળું પાણી તો હારે મેં કરતા હોય અને તાવ આવે ને ભાઈ તો 10,000 ખબર કાઢે તાવ ઉતરી જાય કોઈ બોલાવતું નથી આ ભારત
જરીક ધ્યાન દો બાપ. અને સમાજમાં જે કામ કરે છે ને એને સાથ સહકાર આપજો. હા, બાપુ તો જો કે 18 વર્ષને લઈને આલે છે, પણ સારા સારા જે કામ કરે છે એને સાથ સહકાર આપજો, એને પસાડવાનું કામ કરો. જોવો જરીક બાપ, આવું છે બધું. એટલે હવે પાછો વળી હા ભાઈ ધ્યાન રાખજો પાછું મેં કીધું. અને હવે આરતીમાં એકદમ ફેરફાર થાય છે. આજે 6:30 માની આરતી થાય છે. આજે 6:30. બાકી તો જે ટેપ છે એ ટેપ સવારે 5 ને 5 થાય છે વહેલી મંગળા આરતી, અને બીજી 9:30. અને મંગળવાર હોય તો 5 અને 5 થાય કે 10 થાય, સમજી લેજો મહાઆરતી. અને બીજી સાંજે 6:30. આ 4 આરતી મંગળવારની, આટાજીએ 3. અને પૂછાવાનું ગુરુવાર, શુક્રવાર અને સોમવાર. બીજી વાત, પેટ કેન્સર સંતાનનો હોય, લકવા હોય, લોહી ચડાવવાનું એ કેસ લઈ છે. પગ દુખે, માથું દુખે, ખાવું નથી ભાવતું, ડોક્ટરે વ્યા છે, પણ દવા દુવા આપે. મગલ 32 ભરે દીકરા, પંક્તિ દીધા હતા, કાલે 28 ભરે. આ કોઈ ચમત્કાર નથી, કોઈ વિશ્વાસ. બાપુ કાયમ માટે કે છે, પણ અંધશ્રદ્ધાથી સાવધાન, સમજો જરી. અને કોઈ પણ તમને ભરમાવે, વેમ નાખે, તો આવા કોઈ પાખંડીથી તમે વેમમાં ન આવશો, આવા પાખંડીની વાતમાં ન આવશો. કારણ કે સાચા ભુવા બાપુમાં આ વિશે દેતા વિશે અત્યારે મરણતા, પણ અમુકથી સાવધાન રહેજો. આ બાપુ કાયમ માટે કે છે. એવા ત્યાં થઈને બેઠે આપણે જો આને બારણાઓ હોય છે, પાછા ઓઢી જ બેઠા 3 કલાક. હવે આપણે થાય કે ભાઈ બેઠી છે કે ભાઈ બેઠી એ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં. એટલે આ એક ધ્યાન રાખજો, બાપુ કાયમ માટે કહે છે. બને એટલું દીકરીને આપો, જેટલું દેશો એટલું બાપ કાયમ માટેનો અમારો વાત છે. બીજી વાત, ભગત ધામે કોઈ લાગવગ નહીં, 18 વર્ષની છે. અને આ ધામમાં જે અમે નિયમો છે, આદેશ છે માના, એ સૂત્ર પૂરેપૂરું તમે વાંચી લેજો. અહીં ટૂંકું વસ્ત્ર પહેરી ન આવો, અહીં જૂઠું બોલવું નહીં, મોબાઈલ અંદર આવો ને સ્વિચ ઓફ કરીને આવો. અહીં દાન પેટી નથી, અહીં ટ્રસ્ટી નથી, અહીંયા કોઈ ફાળવામાં નથી આવતી. તમારો 1 રૂપિયો કે 1 લાખ હોય કે 1 કરોડ હોય, એમાં કોક આગળ રૂપિયો લઈને અમોરી પાછો આપી છે, એ જ રૂપિયા તમારી દીકરી, બેન, ભાણે ખોઈને આપવાના. પણ તમે રૂપિયા મૂકી જાઓ એટલે અમે હળગાવી નાખી છે જાહેરમાં. કારણ કે હું મારા ઘરે 5 જેવી વસ્તુ લઈ જાઉં છું. એટલે ધ્યાન રાખો, પૈસા મૂકો નહીં. પૈસો મૂકો બહુ પાપ છે. કાયમ માટે અમે કહ્યું છે, બને એટલું તમારો જન્મદિવસ હોય તો જાણવામાં તાળા ઊંડા કરો, પણ 4 પેઢીના નામ ન કાપો. હત્યા કરો તમે, હત્યા. જન્મદિવસ આવો તો કોઈ ગરીબ દીકરીને ફીના પૈસા આપો, વસ્ત્ર આપો, અનાજ આપો, ગાયોને આપો, આ કરો. પણ ઝાડ વાવો, પણ 4 પેઢીના નામના ખટકા ન કરો. બાપ ને દીકરો, દાદો પરદાદો ખટકા કરી ખાતા હત્યારા. હવે તો આમ નથી કપાતા, તરવાર મારીને કાપી નાખે. પછી એવા થાય એ આંગળી હુરી થાંભલો ન થાય બાપ. એમાં જોવે બધું બાપ. બેન ને કઈ મોબાઈલ બંધ રાખો, ઉપાડા લીધા, તો ખરા ઉપાડા લીધા છે. આ બાપુ બોલે હેરમ કઈ ખબર બોલમાન છે શું કરે, બિચારાના પગ શીંગડામાં આવી ગયા છે, હારાના શીંગડા પગ આવી ગયા છે, હજી નથી નીકળ્યા.
શું કરવું? ઘરે જાય ઘરે રિમાન્ડ લે, બહાર જાય તો બિચારો સાહેબનો હક કરવા દે. નોકરીથી ઘરેથી નોકરી કઈ એમ છે જે કેવા દુઃખી ગયા છે. અમુક તો 2 વાર પડ્યા તોય રોડે જ. બોલો, કાલ એક દાણો આવ્યો હતો કે 2 વાર પડ્યો તો કે હક નથી. બોલો, અમે રોવા દેવા થઈ ગયા બધા એમ બેઠા. વિચાર તો કરો, આટલા દુઃખી છે. જરી સમજો. અને ભાઈઓ, જેવા સેવા તમારા ઈ ધ્યાન રાખજો. હા, ધ્યાન રાખો બાપ. ગમે તમારા ઈ છે, ભલે કામ કરતા હોય ન કરતા હોય, પણ એને માન આપો. તમારું પતિ દેવ ભવ કહેવામાં આવે છે. પતિ દેવ ભવ. હા, પણ હવે કરો ગાણવો નથી કે તુકારા સિવાય ભાઈ બોલતી જ નથી. હવે નામ દે છે નામ. હા ભાઈ, કાંઈ વાંધો નહીં, લ્યો એને, મને વાંધો નથી. પણ જરી કહું તો બાપુનો એક અવાજ છે. પૂજા પાઠ કરો, સવારમાં જાગો, માના ગુણગાન ગાઓ, તમારા પૂર્વજોના પત્નીમાં ઘરમાં રાખો, એના ફોટા રાખો, સવારમાં જોવો તો આપણો દિવસ સારો થાય. કૂતરાના ન રાખજો. હા, સવારમાં જાગી ગુજરાત પડતું જોવે. હવે પછી આખું ઘર આવ ઘણા આવ કરે બિચારા. પણ કૂતરું વાડીએ રાખે. સમજ્યા? કૂતરું વાડીએ રખાય, આમ માથે રાખે, બોર્ડરમાં. હા, કૂતરાની વાત પાળીને રાખે છે ને એને કહું છું, પાળો એનો વાંધો નહીં. પણ જયારે બટકું ભરશે તેથી 14 દિવસ ખાવા પડી છે. આ કેવા માણસ છો? કૂતરાના. બોલો, ગાયું નહીં રાખે. એક ભાઈ ઘરવાળી કૂતરી, એટલે અમે વાત કરી હતી એકના. ઘરવાળી કૂતરી કે એટલે ઠાસડી નીકળી. દેશી ભાઈ છે, ઠાસડી ગયો નનામી શમશાન યાત્રા લ્યો. શમશાન યાત્રા નીકળી. ઓ શું કરતા એક જાણે કીધું કોણ કૂતરી ગયું કે પેલા ભાઈના ઘરના કૂતરી ગયા. 80 જાણા બે નથી, કેટલા 80 જાણા. એટલે કીધું કે બેન કૂતરી ગયા, એના ઘરવાળા કે આગળ જાય, દોડી ઉપાડી જાય. કીધું ભાઈ કોણ કૂતરી ગયું? મારા ઘરના, મારા પત્ની. અરે રામ રામ, શું થયું? કે કાંઈ નહીં, એ હાથે કહેવાના જ કરતા હતા બધા. અમારા સંતાનો, અમે એક કૂતરું બધા. પછી કે પાળેલું કૂતરું શું હોજો બટકું ભર્યું હવારમાં કે મારી ઘરવાળીનું ફટાક્યો થઈ ગયો. બોલો, કરે રામ રામ, તમારી ઉંમર નાની છે, માતાજી તમને સહન શક્તિ આપે, પતલા નાના છે. એક કરો કે કૂતરું મને બેગથી દ્યો. બોલો કે નામ લખાયું કેવા બધા કૂતરા હાથે જ આવ્યા છે. એ કેટલા ગળે કોકરા કઢાવ્યા તમે વિચાર કરો. આવું છે ભાઈ. અને અન્નમ સંસાર. ધ્યાન સમજો બાપ. મનુષ્ય મળ્યો છે તો પાત્ર બજાવી જાણો બાપ. દુઃખ ને સુખ તો તડકો ને સાયો છે, પણ કોઈની હિંમત તો આવી છે. કારણ કે હિંમત એની કિંમત છે બાપ. ચિંતા બડી અભાગની કોઈ માસને ખાય, રતિ બાર હાથ में તોલા બાર જાય. તમે ચિંતા કરશો તો ચિંતા દેવા કરવાથી કાંઈ નહીં મળે. હિંમત એની કિંમત છે. પણ ચિંતા છે ને રોજ એક ટોલો લોહીને પી જાય છે. પછી લોહી ઘટી જાય ને માઉસને ખાવા મળે. પછી આપોઆપ માણસનું મૃત્યુ થઈ જાય છે. હિંમત એની કિંમત છે. હિંમત રાખ, પણ નીતિ હાથી રાખ. કાયમ માટે બાપુ કહે છે, બાપ મને એટલું ઘરની બાળકો સ્વસ્થ રાખો, ચોખ્ખાઈ રાખો. અને બાયું હું કાયમ માટે તમે સવારમાં રસોઈ બનાવો ને, શીરામાં 2 રોટલી ગણજો. 2 ભલે ગણતી જશો, 2 કાચી રોટલી નો રાખશો, પાપ છે. 2 રોટલી ગણવાની. એક ગાલે, એક કૂતરા.
હો, 2 રોટલી, પણ રોટલી કોરી નહીં આપવાની, ભલે કાંઈ ન હોય તો તેલનો ચાંદલો કરી ગાને ખવડાવો, પણ ગાને કોઈ એઠવાડો ન ખવડે છે એની હાય તમારા ઘરમાં લાગી જાય છે, કારણ કે એમાં 33 કોટીનો વાસ છે. ગાને કોઈ એઠવાડો ન ખવડે છે, કારણ કે ખવડાવવાળાને બહુ પાપ છે, બહુ પાપ છે, કારણ કે 33 કોટીનો વાસ છે. ગાની પૂજા થાય છે, આ ધ્યાન, આ ગુપ્ત દાન. હા, પણ એઠવાડો ગાને ભલે કદી ન ખવડાવે છે. અને અત્યારે સરકાર બહુ સારું આ કામ કરે છે આરોગ્યનું ભાઈ, કે જ્યાં અહીંયા તપાસ કરે છે, ડુપ્લિકેટ પકડે છે, એમાં 7 આપી દે. બાપુ કાયમ માટે કહે છે આમાં ધ્યાન દો, બને એટલું તમારું ઘર હાથો. જો તમને ભગવાને દીધું હોય માતાજીએ, તો કોઈ દીકરીને તમે વિના પૈસા આપો, પણ કરોડો રૂપિયા તમે શું કામ બગાડો છો ખોટા રસ્તે ભાઈ? બહાર કાંઈ નથી, લૂંટ મારો છે, લાઈવ બોલું છું, કાંઈ કરતા કાંઈ નથી, પણ તમારા ઘરે જ છે. તમારું ઘર ક્યાંય જવાનું નથી. શું કામ લાખો રૂપિયા તમે બગાડો? અમને વાંધો નથી, જાઓ, પણ તમારું ઘર હાથો બદલાવને કામ આવશે રૂપિયા. બાપુ કાયમ માટે કહે છે ભલે જાઓ, અમને બધું તો ભલે બધાય નો, આપણે ખાલી એક દાણા મેં કીધું તમે વિદેશથી આવ્યા, ક્યાંક બાપુ બીક બહુ લાગે, બોલો લેકિન બધું થોડું એવું હોય ભલામણા. હવે મારા બલુકમાં બેસતા વિચાર કરે કે કાંઈ થાય છે નહીં. હા હા, એટલે કાંઈ વાંધો નહીં, બધું એવું હોય ભાઈ, એટલે બલૂનમાં જવાય, પણ આવો વેમ ન રાખશો. સરકાર ખરેખર કામ સારા કરે છો કે સમજી જાય છે બાપુ શું કહેવા, દરેક ધ્યાન દો. અને પરમાત્માના જાગીર નામ લ્યો, ઘર મંદિર થાય છે. સારી સારી પુસ્તકો વાંચો, ગીતા છે, રામાયણ છે, દેવયાન છે, ધીરજ છે, શિવપુરાણ, આવા બધા ગ્રંથો વાંચો તો બહુ સારું છે. એટલે આ બાપુનો અવાજ છે. આજે કડાયું કેમ છે ભાઈ? બોલો ક્યાં ગયો? હા, આજે કડાયું જાય નામ બોલું, પટેલ ગીતાબેન પરેશભાઈ, અમેરિકા, ન્યુલેન્ડ. તાળીથી વધાવો. જોઈ લ્યો મિત્રો, દીકરી આવી છે અમેરિકાથી. ક્યાં ઉભા થાવ, લાઈવમાં આવો. જો મિત્રો, આ પટેલની દીકરી છે, આમાં ઉભા રહ્યો, લાઈવ જોવે છે અમેરિકામાં. આ બેન જોવો, ગીતાબેન પરેશભાઈ પટેલ, અમેરિકાથી ના. જોઈ લ્યો, માતાજીને વધાવો દીકરી, તાળીથી વધાવો દીકરી. જોવો એના સંસ્કાર જોવો છે ને, અમેરિકાથી આવી જોવો છે ને, કેવો પોશાક પહેર્યો દીકરી, અને માતાજી ખૂબ સુખી રાખે. મારી દીકરી ધન્ય છે બેટા. પટલ ઉપર અંદર માં ઓળખ હોય છે, કિશોરબા, બા ઘોડિયા અને મોમાય ભગત, માં અંબૈયા. હા, મારી પાસે કોઈ પક્ષપાત નથી, આ ખંડમાં ના દેવા નહીં, ભાઈ જ છો બાપ. ધન્ય છે ખરેખર. એ બાપુ કે પટેલ પરિવાર સુખી દો ને, એને સહન શક્તિ કરી છે. હા, આ વસ્તુ છે. નવા હરીને ઘરમાં જો અત્યારે જ્યાં જોઈ આ પટેલ છે ભાઈ, ખરેખર છે. એવું નથી આ મોગલધામમાં પટેલ છે, હારા હારા કામના ભાઈ. ધન્ય છે ભાઈ. દીકરી તો દીકરી છે બાપ. આ દીકરી તો અમેરિકાથી આવે છે. તો કે બાપુ તમારી મીડિયા જોઈ, બોલો અમેરિકા જોઈ છે. હારું માં આ વસ્તુ જો. હવે ક્યાં અમેરિકા ક્યાં, પણ કે બાપુ મોગલનો પાક એક આવ્યો, બીજો કે ખબર કાઢે હોય, એમાં અમેરિકા આવી જાય. હા અત્યારે વસ્તુ છે માં, ખૂબ રાજી થયો દીકરી. હા, વાહ વાહ. 26 વર્ષે અમેરિકાથી ના આવ્યા ભારતમાં. બોલો કેટલી એની ઉપર કૃપા. 26 વર્ષે આ વિડીયામાં જોઈ વિડીયામાં. વાહ વાહ વાહ. અહીંયા રાત તો કી હોય અત્યારે, હે બેન? અત્યારે અહીંયા રાત કઈ છે? વાહ, અત્યારે અહીંયા રાત કઈ છે?
આપણે દિવસ છે જોઈ ગયો જો વાહ પાતાળ લોક વાહ વાહ કેવો આનંદ છે ને આ વસ્તુ છે સમજો બાપ બહુ રાજી થયો માં માતાજી તમને સુખી રાખે પણ આ બધાય સમાજે નિર્ણય લીધો કિશોરમાં હવે હજી અમે એમ નામ છે મને એક જાણો કે બાપુ તમે બીજાને સલાહ દો તમારા ચારણોને કહો અમે ચારણો બહુ હોશિયાર છે એ કે જો અમે વધારે છે કે એવું નથી અમે ચારણો કીધું આખા વિશ્વમાં કેટલાય હાથથી નાથ લાગે છે ગણ્યા ગાતા પણ દેખાયું સૌથી વધારે એ અમે ચારણો હે ઇતિહાસ ઉદાહરણ છે ચારણો જેવો એટલે ચારણોને જો કે ખબર છે ચારણે એવું કીધું બાપુ આપણે વિદાય કરી દે પછી આપણે નહીં વાત એ સાચી છે હા ભાઈ ચારણો હે મા હે ભગવતી तुम्हारा स्वामी गति अपने चारों और तू गैर माँ हे भगवती माँ तो रक्षण करते माँ કેવી જગદંબા આજ મને કેસટ કોઈ મગજમાં નથી આવતી ના કોઈ કહેતા નથી અને આ વસ્તુ છે ભાઈ અને બને એ માતાજીની સ્તુતિ કરો માતાજીની પ્રાચીન જે આપણા ઘરમાં યાદીશી રાખો બહુ મજા આવે છે બાપ સગારમાં જાગો તો માતાજીને કુળદેવીને યાદ કરો હે આ ચારણ ભાઈ છે तुझो बनाते हो जासे આવા બોલો તો ભગવાન આમ ઉભો રહ્યો પણ બાકી પાડો પાડા કે એમ તો નહીં આમાં ઉભો રહ્યો હે આ તું વિચાર તો કરો કેવા છે પરમાત્મા પણ આ બધું લોક થાતું ને ગાવાવાળા ગાય છે એ પછી આ પરમાત્મામાં ફેર હોય અલગ અલગ એ હવે નવે ખાટમાં ગતને કંકારી મળ્યા કરે છે પ્રણામ 1.5 રૂપિયાનું દાન દે અને પાછા પહેરા આવે 1.5 રૂપિયાનું દાન દે પછી બોલે અમે આમ કરી ના ના કરે કોડી નો દાન દાખવે સમા ઊંચે સડીને માં તુજો મે ઘેરે આવે પાછા ડુંગરા સડી વાત કરે ઘેર આવે આ જાળવજો આ પરમાત્મા ક્યાં મોટા છે પણ આ શું લાવ્યું છે એટલે કે કોઈ નહીં તો સમજે મોગલ જાગી રે વાળી જાગી જુના થોડે દીધો મોગલ જાગી વડવાળી જાગી રે મારી મણિધર જાગી જુના થોડે દીધો ને મોગલ જાગી આવો આ બધું મોટું છે પણ આ જરીક રાખો
બહુ જાળવા જેવું છે બા. પણ હવે આ લૂંટ થતું જાય છે. હવારમાં આ ઘરમાં બોલવાથી કામ થાય છે હે, પણ હવે આ ક્યાંય રવા નથી દીધું. સવારના પરમાં કેવા બરબાદ થયા ભાઈ. પણ આ બધા લૂંટ થતા જાય છે. નરસિંહ મહેતાના હેમુ ગઢવી આ એક પછી એક ભાઈ આપણે આનંદ આવે. બોલી રે બોલવા બોલી રે બોલવા મજુઆને આંગળી રે બોલી રે બોલવા અને શેરીએ શેરીએ સાત પડે કોઈને દેવા મોરા આ એવું તમે વિચાર તો કરો. આ કેટલા ને વિશ્વાસ આ પણ રહેવાનું જ દીધું હશે ક્યાં. પણ આ ચારણ ભાઈ એ ઈકો દે હવે ઈકાને તાંડી ને ના ભીતી હોય. આ તો હું મર્યાદા બોલું ને માઇક તોડી નાખું એટલી મોગલની કૃપા છે. હા પણ મારી મર્યાદા હોય. પણ શું કરું માં કઈ રહેવાનું. વર્તમાં પેલા એ ભાઈ હવારમાં જાગર આ બોલતો કાંઈ નો આવડે તો આજનું તો બોલતો. વર્તમાં પેલા સમરીએ સ્વામી તમને સુધારા આરામ શબ્દ પ્રથમ પેલા એ સ્વામી તમને સુધારા આ ગણપતિ માતા તમારી પાર્વતી પિતા દેવ શંકર ને આ બધું આવે. પણ આ રીતિ સિદ્ધિ ના આગે દેવતા બેર કરો એ કાલે વરણ આવું રાખજો. તમારા ઘરમાં હું શાંતિ ટોપી કહું છું. વિકલ્પ નહીં મોગલ આવતી કારણ કે નામે દુઃખનો નાશ થાય છે. પણ હવારમાં જાગતા હોય તો સદા જોવે ને પેલી આવી વી આવી નથી ને નાટક જાણી છે. આ હતું આ બધું જાતું જાય. આ બધું યોગ્ય પણ જરી સમજો. પણ ચારણ બાથરૂમમાં ન લે ચારણ હાથમાં સમજી ગયા. હા ગણપતિ આના અજરીથી સિદ્ધિ લાગા કે નિર્ભે નામ સુનારો નિર્ભે નામ સુનારો. ચારણ પાછા હા ઘણું આવે. કોઈ ત્રાંબા પિત્તળ ઓરે મારો સિંદૂર ઓરે હીરલા આ બધું મોટું છે. પણ બોલો તો આવા હે હવે આ અમુક આ બધા જે ધંધા લઈને બેઠા છે ને એને એટલું કજો બાપુએ કીધું તાળી આવી મારો ભાઈ તમે હેરાન પાડી જો તાળી. હા એટલે કેમેરો સાંભળ્યો ને ઓલી ફેરે બોલ્યો તો રિપ્લેસ કરું છું. તાળી કોણે પાડી? હરિચંદ્ર. તાળી કોણે પાડી? સાંભળી લેજો શેઠ સગાર સાહેબ. તાળી કોણે પાડી? જલારામ બાપુ. એક પછી એક સૌરાષ્ટ્રમાં ગજ કાઠી હવે પછી બોલજો ભાઈ હો મારી હારે. અમુક બાયું ન દવે આવડે તો બોલે પીછાજી. હા એ તાળી પાડી ને રામ નામ બોલજો એ તમારે અંતર ના પડતા ખોલજો ને તાળી પાડી ને રામ નામ બોલજો રે.
હાલવા દો. બોલજો રે તાળી પાડી હરિચંદ્ર નાથીએ સત રાખ્યું તારાપતિ રાણીએ રે તાળી પાડીને રામના બોલજો અરે પાડીને રામના બોલજો રે તાળી પાડી સદાળ બોલો બોલો તાળી પાડી સદાળ એ સત રાખ્યું સંકામતી રાણીએ ને તાળી પાડીને રામ નામ બોલજો બોલો ભાઈ બોલો જીભ દીધી બોલો હે તાળી પાડી ચલાવ પસાતીએ એ સત રાખ્યું માય તાળી પાડીને રામ નામ બોલજો આ તાળી પાડી કે નામ ઉપર કરી જાવ આપણે પાડી છે મતલબ નહીં હો ટકો કરવાની હિસાબ ઉતારવાની કોકનો ટકો કરવો હિસાબ ઉતારો પછી ઉતારી પૂછ મારવા હવે એ તાળી પાડી છે આ નામ અમર કરી જા નામ રહતા ઠાકતા હિમાન કિંતી ઉડા કોટના હુકમ ફાયદા તો પડે આ બધા અમર નામ કરી ગયા સમજી ગયા ને એની તાળી પડે મારી તમારી પડે આપણે કઈ પાડી છે ટકાની સમજી ગયા ને આ અમર નામ કરી ગયા છે તઈ હું તમે યાદ કરાવી છે મારા નાથ લેતી 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 તારા વગાડ આ વસ્તુ છે તો બસ આટલું આ લાયું હવે પૂરું થાય છે આ બાપુ બોલે છે કેટલા દિવસ છોડી જાય છો આ તાળીનો શબ્દ આવે છે ને હવે કારણ કે મનોરંજન આપી જાય છે હા મનોરંજન છે હોય તો બોલે નહીં આ વસ્તુ મતલબ તો જરી યાદ દો બસ આટલું મોગલની જબરદસ્ત ક્યાં બોલાવજો બાપ કોણ એ મોગલમાં તુની આર્યાવનમાં તુની મહામાયા મમયમાં તુની વડવડા હનુમાનજી મહારાજ તુની ચારણેશ્વર મહાદેવ તુની નમઃ પાર્વતી પતિ હર હર હવે બધાએ બેન બેસી જાજો સમય લાઈવ આરતી છે દેશ વિદેશમાં જે જાય રહી છે
લાઈવ પ્રવચન તમે ઘર બેઠા નિહાળી શકો છો બાપ તમારા મોબાઈલ ફોન બંધ રાખજો ગામના નિયમનું પૂરેપૂરું પાલન બાપ તમામ દીકરા દીકરીઓ કરજો જય મોગલ Thank you.
મણિધર મોગલ માતની મહામાયા મોમાય માતની આદિયાવર માતની નવલાખ લોબડિયાર માતની 64 જોગણી માતની બાવન વીરાની હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર સર્વે ભાઈ ભક્તો આપણે માની મહાઆરતીના દર્શન કરી મા મણિધર મોગલના આપણે આશીર્વાદ લીધા મારવા શાંતિપૂર્વક દર્શન કરજો કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં સામે અન્ન ક્ષેત્રની